ભૂલી જાય કે આપણે બનાવવા પોતે રહોડિયા થઈ તો વીરી જો આજે એક દિન તો બને ને ફેરે બળવા એના કરતા થોડું છેટું બેહું સારું. એટલી વાયરી છે ને ઠંડી વાત છોડી એટલી વાયરી લાગે સપુ છે. તો કેમ છો મિત્રો, આપણે દુકાનથી ઘરે આવી ગયા થેલો છે ને આપણું બાઇક અહીંયા મૂકી દીધું છે અને આ બધું આપણે ઘરે આવ્યા ને અંધારું થઈ ગયું ઘરે આવતા સુધી અને ઘરે આવ્યા જોઈને તો મનુ આપણો સારું એક વસ્તુ બનાવેલી સરસ મજાની એટલે જોઈને ખુશ થઈ ગયો કે આ શું બનાવેલું છે. તમને શું હુજ્યું આ બધું બનાવો? આજે મોસમ મસ્ત હતી, મસ્ત ઠંડી થોડી વધારે હતી તે કીધું પૂરી ગોટા બનાવવા તે આપણે પૂરી ગોટા મસ્ત બનાવ્યા છે. આ બધા તાકો આ પૂરી બનાવીને મૂકી છે સરસ મજાની અને આ ગોટા તો લોટ છે ને આ બાજુ ગોટા બનેરા છે. ચા ફાડો ગરમ ગરમ ગોટા જેવા બન્યા છે. હજુ પાછળથી હજી મરચા પણ તળવાના છે. મજા આવે ગોટા બનાવવાની મસ્ત. પેલા રસોડી આમાં ફટાફટ લાગતા ને એવી રીતે લાગવા દો ને તો મારા હાથમાં ચડતો રહે એટલે આપણે શીખતા બરોબર આવડતું નહીં પણ બન્યા છે આવા બન્યા છે. દેખાવમાં તો સરસ લાગે રા. તો ઠંડા થાય એટલે પછી ચાખો તો ખબર પડે કે જેવા બનેલા છે. હું તો હમણાં બનાવતી ચાખવા મળતી ભૂલી જાય કે આપણે બનાવવા પોતે રહોડિયા થઈ તો વીરી જો હા જો જાતે ને જાતે બનાવે ને જાતે શાખે તમારે ના શાખવાના હોય. તમને ના ખબર પડે મને તો ખબર પડે ને મોવા છે ગેલા છે કેવા છે. એમાં આપણે તો ખાંડ લાસીને ગોટા બનાવવા અને ખાંડ લાસીને ગોટા બનાવે તો મસ્ત બને. એવું કલર જો ખાલી ગોટાનો બજારમાં વેચાતા ના મળે ને એવા ગોટા બનાવતા આવડે. જો ગોટા બની જાય અને અંદર સરસ મજાની પૂરીઓ પણ છે. આ જો મરચા તળવા મૂકી દીધા, બાજુ મરચા તળેરા છે. સમ શેટી થઈને બેઠી સેટા બેવા જ એક દિન તો બને ને ફેરે બળવા એના કરતા થોડું છેટું બેહું સારું. પૂરીની ગોટા ખા ને એના કરતા મરચા આરે તળ ખાવાની તો અલગ મજા આવે અને લાસીને મરચા ખાને તો મસ્ત મજા આવે. આ જો ગોટા અને પૂરીઓ અને મરચા કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે અને મનુ એ બધું બનાવી રહી છે અને હવે આપણે બેસી જવાનું છે ખાવા માટે. આ બધી છાશ પણ લાવીને મૂકી દીધી છે. મેઠાનો ડબ્બો નહીં લાવ્યો, મેઠાનો ડબ્બો લેતા આવવાનો મેઠાનો લાખો ને લાખવા મરચમ લાખવા મરચા વસ્તુ પૂરતી નહીં લઈને બેસતી હવે મારે લેવા જવી પડશે. કેટલું ઘેર હેડો હું લેતો આવું તાર હવે. તો આપણે મીઠું પણ લાવી દીધું છે. જો રહેતા ને તો નાના નાના કામ તો પાછા કરવા પડે આપણે. શું કેવું ખરો તો પડે ને. આમ તો અમે રાતે કરે પણ તમે એમાં નગરની સામે હોય ને એટલે અમને એમ થાય કે બેઠા છે અમે તો આમ કરો એટલે ના થોડું કામ ભરાઈ જાય એટલે આખો દાડો દુકાને કામ કરીને આવે એ કઈ નહીં. એ તો કામ કરવું પડે પણ જવાબદારી છે પણ અમારે નગરમાં હોય તમે બેઠા હોય ને એટલે અમને એમ થાય કે તમે નરત ત્યાં બેઠા લાવો થોડુંક કામ ભરાવો. અમને કંટાળો આવવા મળે, અમે ચીડ છેડવા મળે. તો ચલો બધું તૈયાર થઈ ગયું છે બાજુ ગોટા અને મરચા બધું. હવે આપણે ખાવા બેસી જઈએ. શરૂ કરતી જો આપણે તો જમવાનું ચાલુ કરી નાખ્યું છે. મનુ હજી આવે ને એની વાટ જોઈ રહ્યા છે. આજ તો હજી જો આવે રહી. હવે હેડો ફટાફટ હવે આપણે જમવાનું ચાલુ કરી નાખ્યું. બે સાઈડ હવે વાત કર નહીં બેઠા શું ખાવાનું છે ખાઓ. ગોટા બાકી બન્યા છે એક નંબર. આ જો શાહ આપણે લેવાની શાહ ને ગોળા બી ખાવાની મજા તો લગાવે. ચા બન્યા ગોટા મસ્ત બનાયા કોણે ભાઈ? ગોટા મેં બનાયા છે એટલે મેઠા જ બને ને. અંદર કોઈ નહીં આ એમ પોતે. ના ના ભાઈ મેં બનાવ્યા ગોટા. તમે કહેતો કોમેન્ટ કરી દો મેં જ બનાવ્યા છે ગોટા. તો ચાલો હવે અમે ખાવા બીજું ખાઈ લઈએ અને ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરી નાખજો. બાય બાય. મુગ ગોટા ખાવામાં પડી જ ગયું એટલે મોતા કઈ બોલતું નહીં કારણ કે આપણે સવારનું વહેલું 9 વાગે ખાધું હતું. આપણે ચા કઈ પીતા નહીં એટલે હવે લાગી છે બરોબરની ભૂખ એટલે આપણે ઝાપટવા બેસી જાય. હારો હેડો તમે ખાઈ લો હેડો. તો આપણે ગોટા બીજા ખાઈ લીધા. બનાવતા તો બનાવી નાખ્યા. નામ તાકજો વહાણ ફેણા થઈ. હવે ઠંડા પાણી મનુ કસવા બેસી કેવું રેરો. ઠંડી એટલી વાયરી છે ને ઠંડી વાત છોડી એટલી વાયરી એક વાર ગોટા વધારે ખવડી ગયા હતી બીનાતું નહીં વહન તો કઈ આઠ મેલાય નહીં ટાટા પાણી વહન ધોયા પડેલા. આ તો કેટલા બોળા વહાણ પીળા કર્યા ચાર ખસી રહેશે. પછી તો અમને તરત લાગશે પણ ઠંડુ પાણી પડેલું છે બરફ જેવું હાથથી અમને શરીર વાળો. તો હવે હું વાહન કશી નાખું ને તમે હવે મારી યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરી નાખો અને બાય બાય. ફરી મળશે એક નવા વ્લોગ સાથે. તો ફરવા જશે તમને મસ્ત મજાનું હોય જોવાનું બતાવશો તો અમારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી નાખો. કે સપુ છે